નકલી બિયારણ અને ખાતરનો મને જવાબ જોઈએ છે. ના, એની સાથે જ હું વાત કરું છું. નકલી બિયારણ અને ખાતરની સાથે જ ડીઝલની પણ વાત કરું છું કે જે પ્રકારે આ પરિસ્થિતિ થઈ છે, પણ સાથે સાથે એ પરિસ્થિતિ સુધારવા માટે ગલ્ફના દેશોમાંથી આપણા જે જહાજો આવી રહ્યા છે એની ખુશી છે, અને જે તંગી છે એ ક્ષણિક છે, નિવારવા માટેની પણ સંપૂર્ણ કોશિશ કરી રહ્યા છીએ. વાત રહી નકલી બિયારણની. નકલી બિયારણ માટે પણ સરકારે જે તે વખતે પેપરોના માધ્યમોથી પણ પ્રેસ નોટ આપીને પણ કહ્યું છે કે જેમાં MRP લખી હોય, જેમાં સ્ટોક કેટલો છે લખ્યું હોય, એની એક્સપાયરી ડેટ લખી હોય અને ફૂલ પ્રૂફ જે બિયારણ હોય એ જ વાપરવું. નકલી બિયારણ જે છે એ નકલી છે એટલા માટે તો એ ટ્રક જે છે લખમાં એ છે ખેતર સુધી, ખેડૂતોના ખેતર સુધી આપવા જાય અને ખૂબ વખાણ કરે, આ બિયારણ આમ થશે આમ થશે. એમ છતાં પણ સરકારે આવા નકલી બિયારણ બનાવવાવાળા, વેચવાવાળા અને તમામ લોકોને પકડ્યા પણ છે, જેમના સળિયાની પાછળ પણ મૂક્યા છે. પણ સરકાર અને કૃષિ વિભાગ બંને મહેનત કરી રહ્યું છે. એમ છતાં પણ ખેડૂતોએ પણ જોવું જોઈએ કે એ બિયારણ ગયા વર્ષે પણ જે લોકોએ આવું કામ કર્યું હતું એ તમામ લોકોને જેલના સળિયાની પાછળ મોકલા છે, અને આ વખતે પણ જો જેટલા સામે આવ્યા છે એ તમામ લોકોને આ પ્રકારની જ પરિસ્થિતિ થશે. ઓકે, તમારી પાસે ફરીથી આવીશ અને હજુ પણ તમારી પાસે ઘણા મને સવાલો છે એના જવાબ મેળવવા છે, પણ આ બધા વચ્ચે ભારતીય કિસાન સંઘના કોષાધ્યક્ષ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, નરેન્દ્રભાઈ પટેલ. નરેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત છે, પણ સૌથી પહેલા જવું છે કોંગ્રેસ પાસે. હિરેનભાઈ આપણી સાથે જોડાયા છે. હિરેનભાઈ, તમે આ જે શૈલેષભાઈ જવાબ આપી રહ્યા છે એનાથી સંતોષ છે તમને? અને જો તમને સંતોષ નથી તો તમારી પાસે એવો કયો વિકલ્પ છે? ગુજરાતમાં થઈ રહી છે, ખાસ કરીને બનાસકાંઠા અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે સરકાર સ્થિતિ સ્પષ્ટ કરે કે શું પરિસ્થિતિ છે. ડાંગ પીછોડો કરવાની જગ્યાએ જે ખરા અર્થમાં ધરાતલ પર જે પરિસ્થિતિ છે એની સાચી હકીકત ગુજરાતના નાગરિકોને જણાવે. અત્યારે આપણે કેમેરાના માધ્યમથી ને પેપરના માધ્યમથી આપણે જોઈ રહ્યા કઈ પરિસ્થિતિ છે, લોકોએ જોઈ છે, અનુભવી રહ્યા છે. જે પ્રકારે ડીઝલ મળે ના મળે, અત્યારે હાલમાં વાવણીનો સમય છે, ખેડૂતનો ખૂબ જ સુવર્ણ કામગીરી રીતે હાલમાં કરવાની, એની જગ્યાએ એમને બીજ ના મળે, બિયારણ ના મળે, પૂરતી વીજળી ના મળે, પૂરતું પાણી ન મળે, અને જ્યારે એની કામગીરી ત્યારે ડીઝલ ન મળે, અને પાછા સરકારમાં એમ કહે છે કે બધું અમારી પાસે અવેલેબલ છે, અમે ત્યાં કોઈ જગ્યાએ તકલીફ નથી. નીચે ધરાતલ પર જાઓ ત્યારે આપણને ખબર પડે કે કયા પ્રકારની પરિસ્થિતિ છે. આજે ખેડૂત બિચારો રોઈ રહ્યો છે, અને કોના પાપે રોઈ રહ્યો છે? આ ભ્રષ્ટ સરકાર માત્ર ને માત્ર જાહેરાતોમાં કામગીરી કરી રહી છે, અને અત્યારે જે ખરેખર ખેડૂતને મળવું જોઈએ એમાંનું એકે વસ્તુ મળતું ના બિયારણ મળે, ના ખેડૂતને ખાતર મળે, ના ડીઝલ મળે. અને ડીઝલ લેવા માટે જાણે આપણે પેલો સોનાની દુકાન પર આપણે ગયા હોય ને આપણને બધા ડોક્યુમેન્ટ માંગતા હોય એ પ્રમાણે આપણને પેટ્રોલ ડીઝલમાં માંગે 7 બારનો ઉતારો આપો ને આધાર કાર્ડ આપો ને. આ પ્રકારનું તો ભૂતકાળના ઇતિહાસમાં કદી આપણે જોયું નથી. સરકાર સાચી હકીકત લોકોની વચ્ચે મૂકે કે અત્યારે હાલમાં ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની તંગી નો થઈ છે, એના કારણે સૌથી પહેલી પ્રાયોરિટી. હિરેનભાઈ, તમારી પાસે ફરી આવીશ, પણ અત્યારે આપણી સાથે વિપુલભાઈ ઠક્કર, એક ખેડૂત જોડાઈ ચૂક્યા છે. એક ખેડૂત આપણી સાથે જોડાયા છે વલસાડથી, વિપુલભાઈ ઠક્કર. વિપુલભાઈ, આપની શું સમસ્યા છે એ જણાવો. મારી આપને તો પહેલે તો ખૂબ ખૂબ અભિનંદન કે તમારી ચેનલ ઉપર આવા પ્રોગ્રામ થાય છે. આજે ડુપ્લિકેટ બિયારણ છે એ વાસ્તવિક રીતે કોઈ કાવતરું હોવાનું મારું એવું અનુમાન છે. કરીને આપણા ગુજરાત રાજ્યની જે ધરતી છે એને બગાડવાનું ષડયંત્ર હોઈ શકે. તો આ બાબતે ગવર્મેન્ટ ધ્યાન પર લે અને જે કંઈ પણ હોય એને સખતમાં સખત કાર્યવાહી હોય, ફાંસીની સજા થાય તેવી કંઈ કાર્યવાહી થાય. ઓકે જી, શૈલેષભાઈ પાસેથી જવાબ મેળવીએ. આપણી જોડે ભારતીય જનતા પાર્ટીમાંથી સત્તા પક્ષમાંથી જોડાયેલા છે, એ સીધો જવાબ આપશે તમને. શૈલેષભાઈ, શું કહેશો? આ કોઈ કાવતરું છે? નકલી બિયારણો બાબતે પહેલા પણ વાત કરી અને કે નકલી બિયારણ જે મેં પહેલા કીધું, જે બોલગાટ છે એ જ ખરીદવું એવું પણ સરકારે કીધું છે, અને સરકારે જે તે વખતે પ્રેસ નોટ પણ આપેલી છે. જો એ પ્રેસ નોટ પ્રતિષ્ઠિત એજન્સી પાસેથી લેવામાં આવે છે, પ્રતિષ્ઠિત નામચીન કંપની પાસેથી લેવામાં આવે છે, ને છતાં અત્યારે નકલી જે છે 5G 4G ના નામે જે લોકો નીકળી ગયા છે, એ નકલી
પહેલાં વાત કરતા હતા તો 25 લાખ હેક્ટરમાં બીટી 23 લાખ હેક્ટરમાં બીટી જે થતું હતું એ અંદાજે 70 લાખ જેટલા પેકેટની જરૂરિયાત છે તો એટલા પેકેટ મોકલાવીએ જ છીએ. એમ છતાં પણ નકલી બિયારણ લે છે. તો નકલી પણ બિયારણમાં તો ખેડૂત તમે સામેથી થોડું જશે કે ભાઈ મને તો નકલી જ જોઈએ છે, મને તો નકલી જ આપજો. ના એ ત્યાં આવે તોડવાય છે ને? એ પ્રાઇવેટ કંપનીઓ પાસેથી લે છે એટલે આવે છે ને. હમણાં તમે કહેતા હતા કે કેટલી ડ્રાઈવ કરી એટલે 621 વિક્રેતાઓને નોટિસ આપેલી છે અને 836 લાખ કિંમતનો જે નકલી બિયારણનો જથ્થો જે છે એ પણ સરકારે પકડ્યો છે અને ડ્રાઈવ કરી છે. ડ્રાઈવ કરીને પણ સરકારે પકડ્યો છે ને 3718 જેટલા વિક્રેતાઓની મુલાકાત લીધી છે. મુલાકાત લઈ અને આ પ્રેસ નોટ પણ સરકારે આપી છે અને પ્રેસ નોટના માધ્યમથી પણ કીધું છે કે આટલા પ્રકારના નકલી બિયારણો છે. આ નકલી બિયારણો લેવા ન જોઈએ. અધિકૃત લાયસન્સ ધરાવતા હોવા જોઈએ, એની પાસેથી જ લેવું જોઈએ. ઉત્પાદકનો લોટ નંબર હોવો જોઈએ, MRP નંબર હોવો જોઈએ.